હેલો વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે આજે નફો ખોટનો ભાગ 3 લઈ અને આપની સમક્ષ હાજર થયા છીએ. આની પહેલા આપણે ભાગ 1 અને ભાગ 2 જોઈ લીધા છે, બરાબર. યુટ્યુબની ચેનલના અંદર ભાગ 1 અને 2 મુકાઈ ગયો, તો જેને પણ ના જોયા હોય એ તરત નફો ખોટનો ભાગ 1 અને ભાગ 2 જોઈ લે. આજે ભાગ 3 ની શરૂઆત કરીએ છીએ. ભાગ 1 અને 2 ના અંદર આપણે થોડા દાખલા જોયા હતા. આજે ભાગ 3 ના અંદર થોડા વધારે દાખલા જોઈશું, અલગ અલગ પ્રકારના દાખલા જોઈશું, જેના લીધે નફો ખોટની જેટલી પણ વેરાયટીના દાખલા છે બધી વેરાયટીના દાખલા આપણે કવર કરવાનો પ્રયાસ કર્યો છે, બરાબર. તો આગળ વાત કરીએ. પહેલો દાખલો, બે સાયકલની ખરીદ કિંમત સમાન છે, મતલબ કે એની જે ખરીદ કિંમત રહે ખરીદ કિંમત કેવી છે? સમાન છે. એક સાયકલને 16% નફાથી અને બીજી સાયકલને 20% નફાથી વેચવામાં આવે તો બંને સાયકલના વેચાણથી થતા નફાની ટકાવારી શોધો, બરાબર. જો દાખલો શોર્ટ ટ્રીકના અંદર ગણાય, લોંગ ટ્રીકના અંદર ગણાય, બંને રીતે આપણે જોઈ લઈએ. જો સાયકલની ખરીદ કિંમત સમાન છે, બંનેની ખરીદ કિંમત કેવી છે? સમાન છે. જો શોર્ટ ટ્રીકથી ગણવું હોય ને તો તમારે શું કરવાનું? 16% નફો થાય વત્તા બીજો કેટલો નફો થાય? 20%. તો 16 + 20 અને ભાગ્યા 2. 16 + 20 કેટલા થાય? 36. 36 ભાગ્યા 2. 36 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે? 18%. તો તમારો જવાબ શું આવશે? 18%, બરોબર. પ્રોપર મેથડથી ગણવાનું તો એ બી ગણી લઈએ. ભાઈ બંનેની ખરીદ કિંમત કેવી છે? સમાન. તો માની લો કે બંનેની ખરીદ કિંમત હું કેટલા રૂપિયા ધારી લઉં? 100 રૂપિયા. એક સાયકલની 100 રૂપિયા, બીજી સાયકલની 100 રૂપિયા, બંનેની ભેગી ખરીદ કિંમત કેટલી થાય? 200 રૂપિયા. એક સાયકલ ઉપર 16% નફો, તો 100 હોય તો 100 ના બદલે કેટલા થઈ ગયા વેચાણ કિંમત? 116. અને બીજા ઉપર 20% નફો એટલે કેટલા રૂપિયા થઈ ગયા? 120. આ બંનેનો સરવાળો કરો કેટલા મળે? 236. હવે આપણું નફાનું સૂત્ર શું છે? કે ભાઈ ટકાવારીના અંદર નફો બરાબર નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. નફો કેટલો થાય? ભાઈ 200 રૂપિયા ખરીદ કિંમત હતી, 236 રૂપિયા શું છે? વેચાણ કિંમત. તો 36 રૂપિયા નફો થાય. મૂળ કિંમત કેટલી છે બે સાયકલની ભેગી? 200 રૂપિયા ગુણાકારમાં 100. 2 મીંડા કેન્સલ. 36 ભાગ્યા 2 જવાબ કેટલો આવે? 18. એટલે આ તમારી પ્રોપર મેથડ. આ તમારું શું છે? શોર્ટકટ. જો તમારે ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો, બરાબર. બીજી વસ્તુ છે, બીજી એક વસ્તુ આ દાખલાના અંદર ધ્યાન રાખજો. જવાબ તો તમારો કેટલો આવે? 18% જ આવે. પણ એના અંદર ધ્યાન રાખવાની બાબત એ કે અહીંયા તમને બંને જગ્યાએ શું આપ્યું? નફો આપ્યો. માની લો કે તમને એમ કે ભાઈ 16% ખોટ જાય અને 20% નફો થાય, તો તમારે શું કરવાનું? 20 - 16 ભાગ્યા 2. 20 માંથી 16 જાય કેટલા વધે? 4. 4 ભાગ્યા 2 એટલે તમારો જવાબ શું આવશે? 2%. 2% તમારો શું આવશે? નફો આવશે. એટલે આ રીતે તમે શોર્ટ ટ્રીકના અંદર આ દાખલો ગણી શકશો, બરાબર. નફો કીધો હોય, બંને નફા કીધા હોય, એક નફો અને એક ખોટ કીધી હોય, બંને ખોટ કીધી હોય, તો તમે આ શોર્ટ ટ્રીકના આધારે દાખલો ગણી શકશો. આ દાખલાનો જવાબ કેટલો આવશે? 18%. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. કોઈ એક દુકાનદાર બે મોબાઈલ સમાન કિંમત ₹12,000 માં વેચે છે. જો એક મોબાઈલ ઉપર 20% નો નફો અને બીજા મોબાઈલ ઉપર 20% ની ખોટ જાય તો એકંદરે કેટલા ટકા નફો કે નુકસાન થશે? જો આગળના દાખલાના અંદર આપણને શું કીધું હતું કે ભાઈ ખરીદ કિંમત કેવી છે? સમાન છે. જ્યારે અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ બંને મોબાઈલ વેચે અને બંને મોબાઈલની વેચાણ કિંમત કેવી છે? 12,000. જે બંને મોબાઈલની કેવી છે? સમાન કિંમત 12,000 રૂપિયા. મતલબ કે બંને મોબાઈલની વેચાણ કિંમત કેટલી છે? 12,000 રૂપિયા. એકની 12,000 રૂપિયા અને બીજાની 12,000 રૂપિયા. એક મોબાઈલ ઉપર શું થાય? 20% નો નફો થાય, એક મોબાઈલ ઉપર 20% ની ખોટ જાય. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવ્યો હોય કે જેના અંદર તમારી વેચાણ કિંમત કેવી હોય? સમાન હોય. તમારી વેચાણ કિંમત કેવી હોય? સમાન હોય. બીજી વસ્તુ, બંનેમાં સમાન ટકાવારીમાં કેવી? સમાન ટકાવારીમાં નફો અને ખોટ હોય. સમાન ટકાવારીના અંદર શું હોય? નફો અને ખોટ હોય. અને ત્રીજી વસ્તુ, એકમાં નફો અને બીજામાં ખોટ. આ ત્રણ શરતોનું પાલન થાય તો જ તમારે આ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરવાનો થશે, બરાબર. બંનેની વેચાણ કિંમત કેવી હોય? સમાન હોય. બંનેમાં સમાન ટકાવારી હોય અને બંનેમાં એકના અંદર શું થતો હોય? નફો અને એકના અંદર ખોટ જતી હોય, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય, જેના અંદર શું આવે? શોર્ટકટ છે તમારું x² ભાગ્યા 100. x ના અંદર શું આવશે? જે ટકાવારીના અંદર નફો કે ખોટ થાય છે એ. તો x બરાબર કેટલા લખશું? 20. 20 નો વર્ગ ભાગ્યા 100. 20 નો વર્ગ કેટલો થાય?
400 400 ભાગ્યા 100 મીંડું મીંડું શું થઈ જશે કેન્સલ તો તમારો જવાબ કેટલો આવશે 4%. હવે બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની કે જ્યારે તમે આ શોર્ટકટનો ઉપયોગ કરશો શું કરશો આ શોર્ટકટનો ઉપયોગ કરશો ત્યારે તમને જે જવાબ મળશે હંમેશા તમને શું મળશે ખોટ મળશે હંમેશા તમને જવાબ કેટલો મળશે ખોટ મળશે તો અહીંયા તમારો જવાબ શું થશે 4% ખોટ શું થશે 4% ખોટ ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે બરાબર નેક્સ્ટ દાખલાની વાત કરીએ એક વેપારીએ 4000 રૂપિયાનો માલ ખરીદ્યો અડધો માલ 10% નફાથી વેચ્યો બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળો 25% નફો થાય હવે જુઓ દાખલો બે રીતે ગણશો આપણે બરાબર એક વેપારીએ 4000 રૂપિયાનો માલ ખરીદ્યો ટોટલ માલ કેટલો છે 4000 રૂપિયા એમાંથી અડધો માલ 10% નફાથી વેચ્યો અડધો માલ એટલે 2000 રૂપિયાનો માલ આ 2000 રૂપિયાનો માલ કેટલા ટકા નફાથી વેચ્યો 10% તો સૌથી પહેલા આપણે શું જોવો 2000 ના 10% તો 2000 ગુણ્યા 10 ભાગ્યા 100 0 0 0 0 કેન્સલ કેટલા આવે 200 રૂપિયા તો 10% નફો મળ્યો એટલે એને કેટલા રૂપિયા મળ્યા 200 રૂપિયા તો એના 2000 ના બદલે હવે કેટલા રૂપિયા મળ્યા 2200 રૂપિયા મળ્યા તો અડધો માલ 10% નફાથી વેચ્યો બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ મતલબ કે હવે બાકીનો માલ કેટલો વધ્યો ભાઈ ટોટલ 4000 નો હતો એમાંથી 2000 નો વેચી દીધો વધ્યો કેટલો 2000 નો કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળો 25% નફો થાય હવે સરવાળો 25% નફો થાય એનો મતલબ શું થયો કે ભાઈ વસ્તુ કેટલાની હતી ટોટલ 4000 ની અને એના ઉપર એને કેટલો નફો થવો જોઈએ 25% તો પહેલા આપણને તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ 4000 રૂપિયા ઉપર જો 25% નફો થાય તો ટોટલ કેટલા રૂપિયા થાય તો ભાઈ 4000 અને એના કેટલા શોધી લેવાના 25% એટલે 4000 ગુણ્યા 25 ભાગ્યા 100 મીંડું 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 કેન્સલ 25 ચોક 100 અને પાછળ એક મીંડું એટલે કેટલા થયા 1000 રૂપિયા તો એનો મતલબ એવો થયો કે ભાઈ જે 4000 નો માલ હતો જો એના ઉપર 25% નફો થાય તો ટોટલ માલની વેલ્યુ કેટલા રૂપિયા થઈ જવી જોઈએ 5000 રૂપિયા થઈ જવી જોઈએ તો એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિને કેટલા રૂપિયા મળવા જોઈએ 5000 રૂપિયા મળવા જોઈએ હવે એમાંથી જે એને આ અડધો માલ વેચ્યો એના અંદરથી એને કેટલા રૂપિયા મળ્યા તો એને 2200 રૂપિયા મળી ગયા ટોટલ એને કેટલા રૂપિયા મળવા જોઈતા હતા 25% નફા હાથે 5000 રૂપિયા એમાંથી એને કેટલા રૂપિયા મળી ગયા 2200 રૂપિયા મળી ગયા તો એનો મતલબ એવો થયો કે હવે આ ભાઈને આ જે 2000 રૂપિયા રહ્યા આ 2000 માંથી એને કેટલા મળવા જોઈએ 2800 રૂપિયા મળવા જોઈએ કેટલા રૂપિયા મળવા જોઈએ 2800 રૂપિયા મળવા જોઈએ 2800 રૂપિયા ક્યારે મળે જ્યારે આ 2000 રૂપિયા માલની કિંમત એ જો વેચાણ કિંમત 2800 રૂપિયા રાખે તો શું થાય એને નફો મળશે તો અહીંયા જુઓ ખરીદ કિંમત કેટલી હતી 2000 વેચાણ કિંમત એને કેટલી કરી 2800 રૂપિયા તો એને નફો કેટલો થશે તો નફો બરાબર 2800 માઇનસ 2000 એટલે એને નફો કેટલા રૂપિયા મળે 800 રૂપિયા 800 રૂપિયા પણ નફો મારે શેના અંદર શોધવાનો ટકાવારીના અંદર તો ટકાવારીનું સૂત્ર કે ટકાવારીના અંદર નફો બરાબર નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100 નફો કેટલો છે 800 રૂપિયા ભાગ્યા મૂળ કિંમત કેટલી છે 2000 રૂપિયા ગુણાકારમાં કેટલા 100 મીંડું 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 કેન્સલ આ મીંડું કેન્સલ અને 40 × 80 તો એનો જવાબ કેટલો આવે 40%. એનો મતલબ એવો થયો કે બાકીનો જે માલ રહ્યો એ જો એ 40% નફા ઉપર વેચે તો એને ઓવરઓલ કેટલા ટકા નફો થાય 25% નફો થશે તો ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે અને જો તમારે આ રીતે ના ગણવું તમને એમ થાય સાહેબ એકદમ શોર્ટ ટ્રીકના અંદર ગણવું કઈ રીતે ગણે તો ભાઈ શોર્ટ ટ્રીકના અંદર ગણવું તમે આ રીતે ગણી શકો કે ભાઈ 4000 રૂપિયાનો માલ એ આખો એક ભાગનો માલ થઈ ગયો અડધો માલ એ કેટલાથી વેચે તો અડધો માલ એ વેચે 10% નફાથી બરાબર બીજા ઉપર કેટલા ટકા નફાથી એટલે અડધો માલ હું કેટલા ટકા નફાથી વેચું તો મને ટોટલ કેટલો થાય તો ટોટલ મને કેટલો થાય 25% નો નફો થાય તો એનો મતલબ એવો થાય કે ઓના ઉપર એને કોઈક નફો લીધો ઓના ઉપર એને કોઈક નફો લીધો ને બંનેનો નફો ટોટલ કેટલો થવો જોઈએ 25% થવો જોઈએ તો એ છેદ ઉડાડું તો 5 દુ 10 એટલે અહીંયા કેટલા મળ્યા 5% 5% + 1 ભાગ્યા 2x% બરાબર કેટલા છે 25% બરોબર હવે 5% સરવાળાના અંદર બરાબરની પેલી બાજુ જાય તો શું થાય બાદબાકીમાં થઈ જાય તો 1 ભાગ્યા 2x% બરાબર શું આવે 25 - 5 તો 1 ભાગ્યા 2 x બરાબર શું આવશે
25 માંથી 5 જાય તો 20%. મારે એક્સની વેલ્યુ શોધવાની, 2 તમારા આ બાજુ બરાબરની પેલી બાજુ જાય તો શું થાય? તો 2 આ બાજુ તમારા ભાગાકારમાં, બરાબરની પેલી બાજુ ગુણાકારમાં જાય તો 20% ગુણ્યા 2%, સોરી 20% ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 40%. તો આ હતી તમારી શોર્ટકટ મેથડ, બરાબર. આ તમારી કેવી હતી? શોર્ટકટ મેથડ. પેલી તમારી પ્રોપર મેથડ કે તમે જે રીતે સમજો એ રીતે તમે શું કરો એ દાખલો ગણી શકો. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એક કપડાના વેપારીએ અડધો માલ 40% નફા પર વેચી દીધો. વધેલા માલનો અડધો માલ 40% ખોટ પર વેચે છે તથા વધેલા માલને મૂળ કિંમત ઉપર વેચે તો આ સમગ્ર વેપારમાં કેટલા ટકા નફો કે નુકસાન થાય? બરોબર. તમને શું કીધું? કેટલા ટકા નફો કે નુકસાન થાય? તો કપડાના વેપારી અડધો માલ એટલે શું કહેવાય? 1/2 ભાગનો કેટલા ટકા નફા પર વેચ્યો? 40% નફા ઉપર. બાકીના વધેલા માલનો અડધો માલ. હવે જે બાકીનો માલ વધ્યો તો એનો કેટલો? અડધો માલ. તો બાકીનો માલ કેટલો વધ્યો તો? 1/2 અને એના અડધો કરું તો કેટલો થાય? 1/4. તો 1/4 માલ એને શું કર્યું? 40% ખોટ ઉપર વેચ્યો તો માઇનસ 1/4 ભાગ એને કેટલા ઉપર વેચ્યો? 40% ઉપર. તથા વધેલા માલને મૂળ કિંમત ઉપર વેચે. હવે વધેલો માલ કયો? 1/4. 1/4 ને શું કરે? 0% કિંમત ઉપર વેચે છે. તો આ સમગ્ર વેપારમાં કેટલા ટકા નફો કે ખોટ જાય? તો અહીંયા જુઓ 20 અને અહીંયા 10. અહીંયા તો 0 0 થઈ જશે. તો અહીંયા તમને કેટલા મળે? 20% માઇનસ 10% વત્તા 0%. કેમ? કારણ કે 0 નો 4 જોડે ગુણાકાર કરો શું આવશે? જવાબ 0 જ આવશે, બરાબર. 20% માંથી 10% જાય તો શું વધે? 10%. અહીંયા જવાબ તમને કેવો મળે? પ્લસ મળે એનો મતલબ શું થશે? એને નફો થશે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? 10% નફો. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે, બરાબર. આગળના દાખલાના અંદર તમને કિંમત આપી દીધી હતી 4000 રૂપિયા. અહીંયા તમને કોઈ જગ્યાએ કોઈ કિંમત આપેલી નથી, નહીં તમને મૂળ કિંમત આપી, નહીં કોઈ બીજી વસ્તુ આપી, બરોબર. એટલા માટે આપણે આ દાખલો આ રીતે ગણવાનો થશે, બરાબર. વોટ ઇટ? તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એક વેપારી પોતાના માલ ઉપર 20% અને 10% એમ 2 ક્રમિક વળતર આપે છે તો પરિણામી વળતર કેટલા ટકા થાય? આ તમારો શેનો દાખલો? તો આ તમારા ક્રમિક વળતરનો દાખલો. શેનો દાખલો? ક્રમિક વળતરનો. અને ક્રમિક વળતરનો દાખલો આવે તો એના અંદર તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, +or -x +or -y +xy ભાગ્યા 100. હવે આના અંદર ધ્યાન શું રાખવાનું? તો આ વસ્તુના અંદર ધ્યાન રાખવાની વસ્તુ એટલી છે કે જો તમારો નફો થતો હોય, શું થતો હોય? નફો, તો તમે x અને y ની વેલ્યુ કેવી લેશો? પ્લસ. જો તમારે ખોટ જતી હોય તો x અને y ની વેલ્યુ તમે કેવી લેશો? માઇનસ, બરાબર. અને બીજી વસ્તુ કે અહીંયા જે તમારા x અને y, અહીંયા તમારા x અને y જે લખેલા છે એ x અને y હંમેશા કોના જોડે હશે? નિશાની જોડે. નિશાની જોડેનો મતલબ શું થાય? કે જો પ્લસ ના અંદર મૂકો હોય x ને તો ત્યાં આગળ પ્લસ આવશે. જો y તમારો માઇનસ છે તો ત્યાં આગળ y તમારો કેવો આવશે? માઇનસ. હાલ આપણે દાખલો ગણીએ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ એક વેપારી પોતાના માલ ઉપર 20% અને 10% એમ 2 ક્રમિક વળતર આપે છે, બરોબર. હવે વળતર આપે તો વળતરનો મતલબ સીધો શું થયો કે ભાઈ પોતાની કિંમતના અંદર એ શું કરે? માઇનસ કરે. તો હંમેશા તમારું વળતર શેના અંદર આવશે? તો વળતર હંમેશા તમે કેવું લખશો? માઇનસ લખશો. વળતર હંમેશા તમે કેવું લખશો? માઇનસ લખશો. હવે 20% નું પહેલું વળતર આપે એટલે x તમારું શું થયું? -20. પછી 10% નું વળતર આપે એટલે શું થયું? -10 વત્તા મેં તમને શું કીધું કે x અને y હંમેશા શેના જોડે લેવાની? એની નિશાની જોડે. તો અહીંયા x તમારો એ શું છે? -20. તો અહીંયા શું લખાશે? -20. અને y તમારો કેવો હોય? 10% ખોટ હે, સોરી 10% વળતર એટલે અહીંયા શું લખાશે? -10. અને ભાગાકારમાં કેટલા આવશે? 100. હવે -20 અને -10 કેટલા થાય? -30. હવે જુઓ, મીંડું કેન્સલ થઈ જાય, બરાબર. પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા શું આવશે? પ્લસ. અને 2 એકા 2. તો -30 માંથી કેટલા? -30 માંથી આપણે કેટલા કાઢવા? સોરી -30 વત્તા 2. -30 વત્તા 2 એટલે જવાબ શું આવે? -28. જવાબ શું આવે? -28. તો તમને શું કીધું કે પરિણામી વળતર કેટલું થાય? તો -28. તો માઇનસ આવ્યું એનો મતલબ શું છે? એ રહ્યું તમારું વળતર. એમ કેટલા ટકા વળતર છે? 28%. તો તમારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી એ તમારા માટે રાઈટ આન્સર છે. જો કોઈને બીજી રીતે ગણવો હોય, કોઈને સૂત્ર યાદ ના રહેતું હોય, કોઈને બીજી રીતે ગણવો તો આ રીતે પણ ગણી શકે કે ભાઈ મૂળ કિંમત હંમેશા કેટલી લઈ લેવાની? 100. મૂળ કિંમત હંમેશા કેટલી લઈ લેવાની?
100 બરાબર। તો મૂળ કિંમત કેટલી છે 100 રૂપિયા। પહેલા શું કરે છે 20% વળતર આપે તો 100 ના 20% કેટલા થાય 20 જ થાય। 100 ના 20% કેટલા થાય 20। તો વળતર આપે તો એનો મતલબ એને શું કર્યું હશે 20 રૂપિયા બાદ કર્યા હશે। તો 100 માંથી 20 જાય તો કેટલા વધે 80 રૂપિયા। કેટલા વધે 80 રૂપિયા। હવે શું કરે 10%નું એના પછી વળતર આપે તો હવે જે આ 10%નું વળતર રહ્યું એ 100 ઉપર નહીં લાગે, એ શેના ઉપર લાગશે 80 ઉપર લાગશે। તો હવે 80 ના 10%, 80 ના 10% કેટલા થાય તો 80 ના 10% 8 થાય। એનો મતલબ કે એને હવે કેટલા રૂપિયાનું વળતર આપ્યું 8 રૂપિયાનું। તો 80 માંથી 8 કાઢું તો મને કેટલા મળે 72। કેટલા મળે 72। તો વસ્તુ કેટલા રૂપિયાની હતી 100 રૂપિયાની। 20% અને 10%ના બે વળતર આપ્યા એનાથી આ વસ્તુની કિંમત કેટલી થઈ ગઈ 72 રૂપિયા। તો 100 રૂપિયાની વસ્તુ 72 રૂપિયામાં મળે તો કેટલા રૂપિયાનો ઘટાડો થયો 28 રૂપિયાનો ઘટાડો થયો। એનો મતલબ 100 એ જોવા જઈએ તો કેટલાનો ઘટાડો થયો 28%નો ઘટાડો થયો। તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો। નેક્સ્ટ દાખલાની વાત કરીએ। એક વસ્તુની કિંમતમાં 30% જેટલો વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ તેના પર 10%ના બે સતત વળતર આપવામાં આવે તો અંતે આ વસ્તુની કિંમત શોધો। લગભગ હમણે એકાદી એક્ઝામ હતી જીપીએસસી ક્લાસ 2 ની કોઈ એકાદી એક્ઝામ હતી અથવા જનરલ સ્ટડીઝનું કોઈ પેપર હતું બરાબર, એના અંદર આ પ્રકારનો દાખલો પૂછાયેલો હતો અથવા તો મારા ખ્યાલથી પોલીસની કે કોઈ એવી એક્ઝામ હતી કે જેના અંદર આ દાખલો પૂછાણો હતો બરાબર। તો એક વસ્તુની કિંમતમાં 30% જેટલો વધારો કરવામાં આવે, 30% જેટલો શું કરવામાં આવે વધારો કરવામાં આવે અને ત્યારબાદ તેના પર 10%ના બે સતત વળતર આપવામાં આવે છે। તો હવે દાખલો કઈ રીતે થશે કે ભાઈ 100 રૂપિયા એની શું છે મૂળ કિંમત, એની કિંમતમાં કેટલા ટકાનો વધારો થાય 30%નો। તો 100 ના 30% કેટલા થાય તો 100 ના 30% થાય 30। તો વધારો થાય એટલે અંદર શું કરવું પડશે એડ। તો 100 વત્તા 30 કેટલા થયા 130। હવે શું કે અને ત્યારબાદ તેના પર 10%ના બે સતત વળતર આપવામાં આવે છે। એનો મતલબ શું થયો કે ભાઈ 130 રૂપિયા કિંમત થઈ ગઈ, એના પછી એને શું કર્યું પહેલા 10%નું વળતર આપ્યું, હવે 10%નું વળતર આપ્યું તો 130 ના કેટલા શોધવા પડે 10%। 130 ના 10% શોધું તો 130 ના 10% કેટલા થાય 13 થાય। તો આમાંથી શું કરવું પડશે વળતર આપે એટલે 13 રૂપિયા બાદ કરું, 13 રૂપિયા બાદ કરું તો જવાબ કેટલો આવે 170 બરાબર। હજી એને શું કીધું ભાઈ 10%ના બે સતત વળતર આપ્યા તો એક વળતર આપણે 10%નું ગણી લીધું, હવે બીજું 10%નું જે આપણે વળતર ગણીશું એ શેના આધારે ગણીશું 170 ના આધારે ગણીશું। શેના આધારે ગણીશું 170 ના આધારે। તો 170 ના 10% કેટલા થાય તો 170 ના 10% થાય 11.7। તો એનો મતલબ એવો થયો મારે આમાંથી શું કરવું પડશે 11.7 ને બાદ કરવા પડશે અને જો હું 170 માંથી 11.7 ને બાદ કરું તો મને જવાબ કેટલો મળે 105.3 રૂપિયા બરાબર। કેટલો મળે 105.3 રૂપિયા। તો તમારી વસ્તુની મૂળ કિંમત કેટલી હતી 100 રૂપિયા અને એ હવે વસ્તુ મળે છે કેટલાના અંદર 105.3 રૂપિયાના અંદર। તો કેટલા ટકાનો વધારો થયો તો કે 5 રૂપિયા 5.3 રૂપિયાનો વધારો થયો અને 5.3 રૂપિયા એટલે ટકાવારીમાં આવ્યા કેટલા થશે 5.3% જેટલા થશે। તો ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે। જો એક વસ્તુ કહી દઉં કે જે ડાયરેક્ટ તમારા 10% 20% લખું એ હું એવી આશા રાખું કે જો તમે નફો ખોટનો પહેલો અને બીજો ભાગ જોઈ લીધો હોય તો મને એટલી ખબર પડે કે 10% અને 20%ની વેલ્યુ તમને શોધતા આવડી બરોબર। અને જો તમને શોધતા નહીં આવડતી તો એક કામ કરો પહેલો અને બીજો ભાગ જોઈ લો, વ્યવસ્થિત જોઈ અને 10% 20%ની વેલ્યુ અથવા ટકાવારીની વેલ્યુ કઈ રીતે શોધાય એ જોઈ લો ને એના પછી તમે આ વિડીયો ઉપર પાછા આવજો બરાબર। કારણ કે હવે શું છે 10% અને 20% કરાવવાનું પેલું શું કહેવાય એક નાના છોકરાની વાત કે ભાઈ એના હોના 10% જેટલા થાય ને હોના 20% કેટલા થાય એટલે એ વસ્તુ હવે તમને આવડવી જોઈએ બરાબર। આની વાત કરીએ। એક વેપારી 1050 રૂપિયામાં બે શર્ટ ખરીદે છે, તે પૈકી એક શર્ટ ઉપર 16% નફો અને બીજા શર્ટ ઉપર 12% નુકસાન કરે છે તો આ વ્યવસાયમાં તેમના નફો કે નુકસાન થતું નથી તો પ્રથમ શર્ટની કિંમત શોધો। આ દાખલાની વાત કરીએ તો આ જે દાખલો રહ્યો આ દાખલો તમારો એલિગેશન મેથડથી થશે। કઈ એલિગેશન મેથડ, એલિગેશન મેથડથી આપણે આ દાખલો કરવાનો થશે। જો પ્રોપર રીતથી તો થાય જ છે બરોબર। એના અંદર કરવાનું શું થશે કે ભાઈ જો હું તમને ઉપરથી કહી દઉં કે ભાઈ 1050 રૂપિયાના ટોટલ બે શર્ટની કિંમત તો એક શર્ટની કિંમત તમે x ધારી લો તો એના પર શું મળે 16% નફો એટલે 116% વત્તા બીજા શર્ટ ઉપર 12% નુકસાન કરે તો બીજા શર્ટની કિંમત કેટલી આવશે 1050 માઇનસ એક્સ અને એના ઉપર 12% નુકસાન એટલે કેટલા આવશે 88%। તો 1050 માઇનસ એક્સ ગુણ્યા 88% બરાબર તમારે જવાબ કેટલો લખવાનો 1050। કેમ કારણ કે કોઈ જ જાતનો નફો કે નુકસાન થતું
નથી અને તમે એનું સાદુરૂપ આપશો એટલે તમને એક્સની વેલ્યુ મળશે બરોબર. તો એ બધા લફડા ના કરવાનું. તો એલિગેશન મેથડ શીખી લેજો. એલિગેશન મેથડના અંદર એવું હોય કે ભાઈ એક વેપારી 1050 રૂપિયામાં 2 શર્ટ ખરીદે, તે પૈકી એક શર્ટ ઉપર 16% નફો થાય. તો હવે કરવાનું શું? 16% નફો થાય એટલે સૌથી પહેલા અહીંયા તમે શું લખશો? +16%. કેટલા લખશો? +16%. અહીંયા કેટલા લખવાના? +16%. કેમ? કારણ કે નફો થાય છે. બીજા શર્ટ ઉપર 12% નુકસાન જાય. હવે નુકસાન જાય એટલે અહીંયા તમારે શું કરવાના? -12%. નુકસાન એટલે શું કરવાનું? -12%. આ વ્યવસાયમાં તેમને નફો કે નુકસાન થતું નથી. હવે આ વ્યવસાયના અંદર એમને કોઈ જાતનો નફો કે નુકસાન થતું નથી એટલે અહીંયા તમારે કેટલા મૂકવાના થશે? 0%. કેટલા મૂકવાના થશે? 0%. હવે કરવાનું શું? તો ભાઈ અહીંયાથી અહીંયા જવાનું અને એની બાદ બાકી કરવાની. તો 16% માંથી 0% ને બાદ કરીએ તો 16 માંથી 0 જાય કેટલા વધે? 16. તો એ 16 ને તમારે અહીંયા મૂકી દેવાના. પછી અહીંયાથી ગાડી રિવર્સ લઈને આ બાજુ જવાની અને અહીંયા શું કરવાની? બાદ બાકી કરવાની. તો 0 -12 એટલે શું થાય? 0 + 12. 0 + 12 કેટલા આવે? 12. તો 0 - -12 કરશો એટલે 12 એટલે 12 જવાબ તમારે કયો લખવાનો? હવે આ બંનેનો તમારે શું કરી દેવાનો? ગુણોત્તર. આ બંનેનો તમારે શું કરી દેવાનો? ગુણોત્તર. તો 12/16. 12/16 બંનેમાંથી કોમન શું નીકળે? 4 કોમન નીકળે. તો તમારો ગુણોત્તર તમને કેટલો મળે? 3/4. તમને ગુણોત્તર કેટલો મળે? 3/4. તો અહીંયાથી એનો મતલબ શું થયો કે 16% નફાવાળું જે શર્ટ રહ્યું એના કેટલા ભાગ છે? 3 ભાગ. અને 12% નુકસાનવાળું જે શર્ટ રહ્યું એના કેટલા ભાગ છે? 4 ભાગ. હવે ટોટલ શર્ટની કિંમત કેટલી હતી? 1050 રૂપિયા. તમારે શું શોધવાનું હતું? પ્રથમ શર્ટની કિંમત. તો 1050 ભાગ્યા. હવે બંને શર્ટની ગુણોત્તર તમને કેટલો મળે? ઓનો 3 અને ઓનો 4. બંનેનો સરવાળો કેટલો થાય? 3 ને 4 7. તો બંનેનો સરવાળો તમારે કેવો મૂકવાનો? છેદના અંદર. ગુણાકારમાં અહીંયા કોની વાત કરીએ? પ્રથમ શર્ટ. પ્રથમ શર્ટ ઉપર શું થાય? 16% નફો અને 16% નફાનો ભાગ કેટલો છે? 3 ભાગ. તો 1050 ભાગ્યા 7 ગુણ્યા 3. બરોબર. હવે છેદ ઉડાડીએ. 15 × 7 105 એટલે 150 અને 150 ગુણ્યા 3 એટલે તમને જવાબ કેટલો મળશે? 450 રૂપિયા. એનો મતલબ કે પ્રથમ શર્ટની કિંમત કેટલી હશે? 450 રૂપિયા હશે. જો તમને બીજા શર્ટનું શોધવાનું કીધું હોય, શેનું શોધવાનું કીધું હોય? બીજા શર્ટનું. તો અહીંયા શું થોત? તો અહીંયા આવું થોત કે 1050 આવત ભાગ્યા 7. પણ બીજા શર્ટ ઉપર શું થાય? 12% નુકસાન જાય. 12% નુકસાનનો ભાગ અહીંયા કેટલો હોય? 4. તો અહીંયા ગુણાકારમાં કેટલા આવત? 4. 15 × 7 105 અને 15 × 4 60 એટલે બીજા શર્ટની કિંમત કેટલી આવત? 600 રૂપિયા. તો ડિપેન્ડ કરે કે તમને કયા શર્ટની કિંમત પૂછીએ. પહેલાની પૂછી હોત તો 450 રૂપિયા, બીજાની પૂછી હોત તો કેટલા આવત? 600 રૂપિયા. તો આ રીતે એલિગેશન મેથડનો દાખલો ગણવાનો થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. બે વસ્તુની કુલ ખરીદ કિંમત 1000 રૂપિયા છે. જો એક વસ્તુને 14% નફાથી અને બીજી વસ્તુને 14% ખોટથી વેચવામાં આવે તો સરવાળે 1.4%નો નફો થાય છે. તો જે વસ્તુને 14% નફાથી વેચવામાં આવી હોય તેની મૂળ કિંમત શોધો. તો આ બી તમારો દાખલો શેનો છે? એલિગેશન મેથડ. શેનો દાખલો છે? એલિગેશન મેથડનો. ફરીથી સમજી લો. એલિગેશન મેથડના અંદર શું કરવાનું? તો ખરીદ કિંમત કેટલા રૂપિયા આપીએ? 1000 રૂપિયા. એક વસ્તુને 14% નફાથી, 14% નફો એટલે અહીંયા શું લખવાના? આચવીને 14% કરી દેવાના. બરાબર. બીજી વસ્તુને 14% ખોટથી વેચવામાં એટલે અહીંયા શું કરવાનું? -14% કરી દેવાના. બરાબર. તો સરવાળે 1.4%નો નફો થાય છે. 1.4%નો શું થાય છે? નફો થાય છે. તો અહીંયા શું આવશે? +1.4%. શું આવશે? +1.4%. હવે શું કરવાનું? તો અહીંયાથી અહીંયા જવાનું. શું કરવાની? બાદ બાકી. તો 14%માંથી 1.4% બાદ કરીએ તો 14માંથી 1 જાય તો 13. 14માંથી 1 જાય તો 13 અને 13માંથી 4 જાય કેટલા વધે? 12.6. બરાબર. એટલે અહીંયા શું આવશે? 12.6. હવે અહીંયા સુધી આવી ગયા. હવે અહીંયાથી કયો જવાનું? અહીંયા. અને અહીંયા પણ શું કરવાની? બાદ બાકી. તો 1.4 -14. તો 1.4 + 14. 1.4 + 14 એટલે કેટલા થાય? 15.4. તો અહીંયા કેટલા આવશે? 15.4. અને આ બંનેનો શું લઈ લેવાનો? ગુણોત્તર.
બંનેનો ગુણોત્તર લઉં તો અહીંયા ગુણોત્તર શું થાય 154/126 કેટલો થાય 154/126 હવે ભાગ ચલાવું તો 18 સિત્તા 126 18 અઠ્ઠા 144 થાય કેટલાનો ભાગ ચાલશે 126 અને 54 ભાગ ચાલશે ઓલમોસ્ટ તમારો 28 નો ભાગ ચાલશે ઓલમોસ્ટ તમારો કેટલાનો ભાગ ચાલશે તો ભાગ ચલાવીએ 126 19 38 29 57 भाग तो चलाइए बे वडे भाग चलाइए तो बे कैंसल थशे तो 7 અને 2 અહીંયા बे वडे भाग चलाइए तो કેટલા આવશે 6 અને 3 63 9 અઠ્ઠા 72 અને 9 સિત્તા 63 બરાબર તો આ રીતે તમારો ભાગ ચાલશે તો તમને ગુણોત્તર કેટલો મળશે 8/7 મળશે કેટલો મળશે 8/7 તો અહીંયા જે 14% નફા પર વેલ્યુ મળે એનો કેટલો ભાગ હશે 8 ભાગ અને આ જે 14% નુકસાન પર વેલ્યુ મળે એનો કેટલો ભાગ હશે 7 ભાગ હવે મારે શું શોધવાનું કે જે વસ્તુને 14% નફાથી વેચવામાં આવી હોય તો તેની મૂળ કિંમત શોધો તો હવે અહીંયા કરવાનું શું છે ટોટલ કિંમત કેટલી હતી 1000 રૂપિયા ભાગ્યા બંનેનો ભેગો કરો તો 8 ને 7 કેટલા થાય 15 તો નીચે કેટલા આવશે 15 ગુણ્યા આપણે શોધવાનું શું છે 14% નફાથી 14% નફાથી વેચું તો એનો ભાગ મને કેટલો મળે 8 ભાગ તો 8 ભાગ અહીંયા મૂકી દઈએ બરાબર હવે છેદ ઉડાડીએ તો 15 નો ભાગ ચાલે તો 5 વડે આપણે ભાગ ચલાવીએ 9 અઠ્ઠા 72 9 સિત્તા 63 5 વડે ભાગ ચલાવીએ તો 3 પંચા 15 અને 200 પંચા 150 8 દુ 1600 1600 ભાગ્યા 3 1600 ભાગ્યા 3 કરો એટલે ઓલમોસ્ટ તમારો જવાબ કેટલો આવશે 1500 ને 533.33 જેટલો જવાબ કંઈક આવશે બરાબર તો અહીંયા તમારો જવાબ એવો કોઈ આપણને દેખાતો નહીં બરાબર તો એક આધારના અંદર આપણે સુધારો વધારો કરવો પડશે તો અહીંયા જવાબ કેટલો આવશે 533.33 રૂપિયા બરાબર તો આ રીતે તમારો દાખલો ગણવાનો થશે બરાબર જો અહીંયા ઓપ્શનમાં નથી આવ્યા મને કદાચ રકમના અંદર કોઈ જગ્યાએ ભૂલ લાગે બરાબર પાછળથી આપણે જોઈ લઈશું કદાચ કોઈ જગ્યાએ રકમના અંદર ભૂલ હશે જો કદાચ ભૂલ હશે તો એવું હશે કે અહીંયા 1000 રૂપિયાના બદલે કદાચ 1200 રૂપિયા હોઈ શકે 1200 ભાગ્યા 15 ગુણ્યા 8 15 અઠ્ઠા 120 અને 88 64 640 તો સમથિંગ એવું કંઈક હશે બરાબર રકમના અંદર કોઈ જગ્યાએ થોડી ઘણી ભૂલ થઈ ગઈ હશે અથવા તો 1000 રૂપિયાના બદલે 900 રૂપિયા હશે તો એ રીતે કંઈક હશે જે રીતે આપણે આ રીતે ગણી એલિમિનેશન મેથડથી તો આપણને જવાબ કેટલો મળે 533.33 રૂપિયા બરાબર નેક્સ્ટ દાખલાની વાત કરીએ એક દુકાનદાર ચોક્કસ વસ્તુની અંકિત કિંમત ઉપર 12% વળતર આપે છે જો કે તેમ છતાં તે મૂળ કિંમત ઉપર 32% નફો મેળવે છે જો તે વસ્તુની મૂળ કિંમત ₹2500 હોય તો તેની અંકિત કિંમત કેટલી હશે બરાબર હવે આ દાખલાના અંદર તમને બધું આપી દીધું આ દાખલાના અંદર તમને બધું આપી દીધું તમને વેચાણ કિંમત વળતર અંકિત કિંમત નફો આ તે બધી વસ્તુ આપી દીધી અને એના પરથી તમારે શોધવાનું શું છે કે ભાઈ એની અંકિત કિંમત કેટલી હશે તો એના માટે એક સૂત્ર યાદ રાખજો કે જ્યારે તમને દાખલાના અંદર મૂળ કિંમત છાપેલી કિંમત વળતર અને નફો અથવા ખોટ આપી દીધું હોય ત્યારે તમારા કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તો એ સૂત્ર તમારું કંઈક આવું હશે મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત બરાબર 100% માઇનસ વળતર ભાગ્યા 100% વત્તા નફો જો નફો હોય તો વત્તા અને ખોટ હોય તો અંદરથી શું કરવાની બાદબાકી કરી દેવાની આ તમારું સૂત્ર છે આ સૂત્રના આધારે તમારે શું કરવાનું થશે દાખલો ગણવાનો થશે હવે જુઓ મને અહીંયા શું આપેલું કે ભાઈ એક દુકાનદાર ચોક્કસ વસ્તુની અંકિત કિંમત પર 12% વળતર એટલે મને વળતર આપી દીધું બીજું તમને શું આપ્યું નફો આપી દીધો બીજું તમને શું આપ્યું મૂળ કિંમત આપી દીધી તો તમારે શું શોધવાનું છાપેલી કિંમત મૂળ કિંમત કેટલી આપીએ 2500 તો અહીંયા કેટલા આવશે ભાગ્યા છાપેલી કિંમતને હું x ધારી લઉં બરાબર 100% વળતર મને કેટલું આપ્યું તો વળતર કેટલું છે 12% તો 100% માઇનસ 12% ભાગ્યા 100% વત્તા હવે નફાની વાત કરીએ તો નફો કેટલો આપ્યો 32% 32% તો અહીંયા થશે શું 2500
ભાગ્યા એક્સ બરાબર 100માંથી 12% જાય તો કેટલા વધે 88% ભાગ્યા 132%. બરાબર. એક્સ ની વેલ્યુ શોધવાની તો એક્સ બરાબર 2500 ગુણ્યા 132 2500 ગુણ્યા 132 ભાગ્યા 88. બરાબર. છેદ ઉડાડતા આવડે તો 22 નો ઘડિયો આવડે 22 ચોક 88 અને 22 છગ 132. હવે 4 નો ભાગ ચલાવો તો 4 છગ 24 વધ્યા કેટલા 1 ઉપરથી આયા 10 4 દુ 8 વધ્યા કેટલા 2 ઉપરથી આયા 0 4 પંચા 20 અને 625 ગુણ્યા 6 કરો 625 ગુણ્યા 6 કરો તો 4 4 3600 અને 25 છગ 150 એટલે મારો જવાબ કેટલો આવશે 3750 રૂપિયા. એટલે ઓપ્શન નંબર ડી એ મારા માટે શું થશે રાઈટ આન્સર થશે. તો આ સૂત્ર યાદ રાખજો. જ્યારે પણ તમને કોઈ પણ એક રકમના અંદર વળતર નફો અથવા ખોટ અથવા મૂળ કિંમત અથવા અંકિત કિંમત આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમને જે વસ્તુ શોધવાની કીધી હોય તમે શોધી શકો. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. છાપેલી કિંમત ઉપર છાપેલી કિંમત ઉપર કેન્સલ. નેક્સ્ટ દાખલો હવે આવી જા પેનના દેખાય ભાઈ થોડું બી સ્માર્ટ બોર્ડના અંદર આડું અવળું થઈ જાય તો અમારું બધું વસ્તુ ખોરવાઈ જાય. છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે તો 170 રૂપિયામાં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે? તો સૂત્ર તમારું એનું જ છે. સૂત્ર તમારું કયું છે? મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત બરાબર 100% માઇનસ વળતર ભાગ્યા 100% માઇનસ ખોટ આપીએ કે નફો આપીએ? નફો આપ્યો એટલે અહીંયા શું થશે પ્લસ નફો. બરાબર. મૂળ કિંમત તો 170 રૂપિયામાં ખરીદેલી વસ્તુ એટલે મૂળ કિંમત મારા માટે કેટલી થઈ 170 રૂપિયા. છાપેલી કિંમત હું એક્સ ધારી લઉં 100% વળતર મારું કેટલું આપેલું તો વળતર મને આપેલું છે 15%. તો 100%માંથી 15% હું બાદ કરીશ. નફો કેટલો થાય છે 20%. તો 100% વત્તા 20%. હવે સાદુરૂપ આપી દઈએ તો 170 ભાગ્યા એક્સ બરાબર 100માંથી 15 જાય કેટલા વધે 85 અને અહીંયા 100માંથી વત્તા 120 કેટલા 100 વત્તા 20 કેટલા થાય 120. હવે એક્સ ની વેલ્યુ શોધી લઈએ તો એક્સ ને કરતા બનાવો તો એક્સ બરાબર 170 ગુણ્યા 120 ભાગ્યા 85. છેદ ઉડાડતા આવડે તો ભાઈ 85 દુ 170 અને 120 દુ 240. તો એક્સ ની વેલ્યુ મને કેટલી મળશે 240 રૂપિયા મળશે. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. જો એક જ સૂત્ર અને એક સૂત્ર પરથી આપણે શું કરવાનું થશે દાખલો ગણવાનું થશે. એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે તો વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય? બરાબર. તો અહીંયા બી સૂત્ર તો આપણું એનું એ જ પણ અહીંયા શું કરવાનું કે મને કોઈ જગ્યાએ મૂળ કિંમત કે છાપેલી કિંમત કે એવી કોઈ વસ્તુ આપેલી નથી. જ્યારે પણ આવું આપણને ના આપેલું હોય ત્યારે આપણે હાચવીને શું કરવાનું તો હાચવીને આપણે મૂળ કિંમતને કેટલા રૂપિયા લઈ લેવાની 100 રૂપિયા લઈ લેવાની. જો તમે મૂળ કિંમત 100 રૂપિયા લઈ લેવો તમારો બેડો પાર થઈ જાય. તો મૂળ કિંમત બરાબર મારી કેટલી ધારી લેવાની 100 રૂપિયા. મૂળ કિંમત તમે 100 રૂપિયા ધારી લો તો હવે સૂત્ર તમને ખબર છે સૂત્ર શું હતું મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત. મારે શોધવાનું શું નફો શોધવાનું. મૂળ કિંમત કેટલી 100 રૂપિયા લઈ લો ભાગ્યા મને શું કીધું એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવીને છાપે તો માની લો કે પડતર કિંમત તમારી 100 રૂપિયા હોય પડતર કિંમત 100 રૂપિયા તેના ઉપર 40%નો ચડાવો કરવાનો અને 40%નો ચડાવો કરું તો 100 ના 40% કેટલા થાય 40. તો એ 40 રૂપિયા અંદર ઉમેરું તો મારી છાપેલી કિંમત કેટલી થઈ જાય 140 રૂપિયા. તો છાપેલી કિંમત મને કેટલી મળી 140 રૂપિયા બરાબર. 100% ઉપર શું આવે વળતર. વળતરને શું કરવાનું બાદ કરવાનું. તો અહીંયા મને શું કીધું અને 25% વળતર આપે તો 100% માઇનસ 25% ભાગ્યા 100% નફો થાય એટલે શું આવશે પ્લસ અને નફાને હું શું ધારી લઉં એક્સ. બરોબર. હવે સાદુરૂપ આપી દઈએ 100 ભાગ્યા 140 બરાબર 100માંથી 25% જાય તો કેટલા વધે 75 ભાગ્યા 100 વત્તા એક્સ. હવે ચોકડી ગુણાકાર કરી લઈએ 100 વત્તા એક્સ બરાબર શું લખાય 140 ગુણ્યા 75 ભાગ્યા 100.
25 તરી 75, 25 ચોક 100, 4 નો ભાગ ચાલો તો 70 દુ 140 અને 2 દુ 4, હજી 2 નો ભાગ ચાલશે 35 દુ 70, તો 100 વત્તા x બરાબર 35 ગુણ્યા 3 કેટલા થાય 105, તો x બરાબર કેટલા આવશે 105 ભાગ્યા 100, તમારો જવાબ કેટલો આવે 5%. એનો મતલબ કે વેપારીને ખરેખર કેટલા ટકા નફો થયો હશે 5% નફો થયો હશે. બરાબર, તો આ રીતે તમારે આ દાખલા ગણવાના થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એક વેપારી કાપડને મૂળ કિંમતે વેચવાનો પ્રચાર કરે છે, પરંતુ ખરેખર તે 1 મીટરના સ્થાને 96 સેન્ટીમીટરનો પ્રયોગ કરે છે, તો તેના નફાની ટકાવારી શોધો. હવે જો આગળ તમને શું આલ્યું, ગોલમાલનો દાખલો આલ્યો. બરાબર, ગોલમાલ એટલે કે ભાઈ 100 મીટરનું 1 મીટરનું કાપડ 100 સેન્ટીમીટરનું કાપડ એનો વેચવાનો પ્રચાર કરે, પણ શું કરે 96 સેન્ટીમીટરનું કાપડ આપે. બરોબર, તો હવે અહીંયા આપણે કરવાનું શું થશે, તો એને સીધી વસ્તુ ખબર કે ભાઈ જુઓ 100 સેન્ટીમીટરનું એને કાપડ વેચવાનું, બરોબર, પણ એને વેચ્યું કેટલું 96 સેન્ટીમીટર, તો સીધી વસ્તુ કે અહીંયા એને શું મળવાનું નફો મળવાનો. શું મળવાનું નફો મળવાનો. બરાબર, હવે નફાનું સૂત્ર શું છે કે નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. બરોબર, હવે મને એમ કહો કે ભાઈ એને વેચવાનું એ કેટલાનું કે 100 સેન્ટીમીટર, પણ એ એકચ્યુઅલીમાં કેટલું વેચે 96 સેન્ટીમીટર, તો 100 મીટર વેચવાનું કે છે પણ એ 96 સેન્ટીમીટર વેચે, એનો મતલબ એને કેટલા સેન્ટીમીટરનો નફો થયો 4 સેન્ટીમીટર. કેટલાનો નફો થયો 4 સેન્ટીમીટર. ભાગાકારના અંદર મૂળ કિંમત, હવે મૂળ કિંમત કઈ લઈશું, તો જો મૂળ કિંમતના અંદર તમે જનરલી કન્ફ્યુઝ થઈને શું કરી દેશો નીચે 100 મૂકી દો, પણ એકચ્યુઅલીમાં એવું આવશે નહીં. કેમ, કારણ કે તમે એક વસ્તુ વિચારો કે એ વ્યક્તિ 100 સેન્ટીમીટર વેચવાનો પ્રચાર કરે છે, પણ એકચ્યુઅલીના અંદર એ વેચે છે કેટલું, એકચ્યુઅલીમાં કેટલું વેચે 96 સેન્ટીમીટર. બરોબર, તો એને પૈસા કેટલાના મળવા જોઈતા હતા 96 સેન્ટીમીટરના, પણ એને મળે છે કેટલા 100 સેન્ટીમીટરના. એનો મતલબ કે એના માટે જે મૂળ કિંમત રહી એ મૂળ કિંમત શેના આધારે લખાશે 96 સેન્ટીમીટરના આધારે લખાશે. તો 4 સેન્ટીમીટર ભાગ્યા નીચે મૂળ કિંમત તમારી કેટલી આવશે 96 સેન્ટીમીટર ગુણાકારમાં 100. બરાબર, હવે સાદુરૂપ આપી દઈએ તો 24 ચોક 96, 25 ચોક 100 અને 6 ચોક 24, તો તમારો જવાબ કેટલો આવશે 25/6%. જો આને હું મિશ્ર અપૂર્ણાંકના અંદર ફેરવું તો મિશ્ર અપૂર્ણાંકના અંદર કેટલા થાય 6 ચોક 24, 1/6%, એટલે કે 4.61% થશે. આજે તમારો ઓપ્શન નંબર બી છે તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે 4.61%. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ. બરોબર, જવાબ શું આવશે 4.61%. બરોબર, તો અહીંયા મૂળ કિંમતના અંદર કન્ફ્યુઝ ના થતા. કેમ, કારણ કે મૂળ કિંમત અહીંયા તમારી શું આવશે, જે વસ્તુ વેચે છે એ જ આવશે, જે વસ્તુ વેચે છે એ જ તમારા માટે શું થશે મૂળ કિંમત થશે. બરાબર, તો અહીંયા એ કેટલી એકચ્યુઅલીમાં વસ્તુ વેચે 96 સેન્ટીમીટર, તો અહીંયા તમારી મૂળ કિંમત કેટલી થશે 96 સેન્ટીમીટર થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એક વેપારી મૂળ કિંમત પર જ વસ્તુ વેચવાનો પ્રચાર કરીને પણ 25% નફો મેળવે છે, તો તે 1 કિલોના બદલે કેટલા વજનનો ઉપયોગ કરતો હશે. હવે જુઓ અહીંયા તમને શું કીધું કે ભાઈ એક વેપારી 1 કિલો વજનનો ઉપયોગ કરે, બરોબર, અને તેમ છતાં એને શું મળે 25% નફો મળે. તો એકચ્યુઅલીના અંદર એને 1 કિલોના પૈસા લેવાના હોય, બરોબર, પણ વજનના અંદર શું કરે 1 કિલો વજનનો ઉપયોગ કરે અને તેમ છતાં એને નફો કેટલો મળે 25%નો નફો મળે. તો એનો મતલબ એવો થયો કે એને જે આ 125% રહ્યા એ 125% ક્યારે મળે જ્યારે એ 1 કિલો વજનનો ઉપયોગ કરે છે ત્યારે. હવે 1 કિલોના અંદર ગ્રામ કેટલા હોય તો 1000 ગ્રામ હોય. બરોબર, તો અહીંયા રકમને સમજો. રકમ તમને શું કહેવા માંગે કે એક વેપારી મૂળ કિંમત પર જ વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે, પ્રચાર કરે, પણ તેમ છતાં એને નફો કેટલો મળે 25%. તો એ 25% નફો એને ક્યારે મળે જ્યારે એ શું કરે 1 કિલોનો બાટનો ઉપયોગ કરે. તો 25% એનો નફો અને 100% એની મૂળ કિંમત, તો 125% જો 1000 ગ્રામ, તો 100% શું હશે એની મૂળ કિંમત અથવા છાપેલી કિંમત, તો 100% કેટલા, તો 100 ગુણ્યા 1000 ભાગ્યા 125. 125 નો ભાગ ચલાવીએ તો 25 ચોક 100, 25 × 125 ને 5 નો ભાગ ચલાવો તો 250 1000, તો 200 ચોક કેટલા થાય 800 ગ્રામ. 200 ચોક કેટલા થાય 800 ગ્રામ. એનો મતલબ એવો થયો
કે ભાઈ ખરેખર કેટલા ગ્રામનો ઉપયોગ કરતો હશે? 800 ગ્રામનો ઉપયોગ કરતો હશે. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો અહીંયા તમારા નફો અને ખોટના જેટલા પણ દાખલા હતા એ બધા જ દાખલા આપણે ગણી લીધા. બરોબર, મારા ખ્યાલથી નફો અને ખોટના જેટલા પણ દાખલા પૂછાઈ શકતા હતા એક્ઝામના અંદર એ બધા જ દાખલા આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો. બરાબર, હું એવી આશા રાખું કે નફો ખોટના 3 ભાગ જોયા પછી તમને નફો ખોટ મહદ અંશે આવડી જશે. બરાબર, ફરીથી હાજર થઈશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.